તમારું સ્વાગત છે મારા રસોડામાં। આજે આપણે ટીંડોળાનું શાક બનાવીશું। તો અહીંયા મેં 250 ગ્રામ ટીંડોળા લીધા છે। ટીંડોળાને આપણે બે વચ્ચે જ કટ મારીશું, બે ફાડા કરી દઈશું। જો તમારે નાના વધારે કરવા હોય તો 4 ચીરીઓમાં પણ કરી શકાય। મારે ટીંડોળા પણ મોટા છે અને મેં ફાડા 2 કર્યા છે। તો આ રીતે બધા ટીંડોળાને સમારીને રેડી કરી દીધા છે। હવે આપણે શાક બનાવીશું। તો પહેલાં આપણે ગેસ પર પેન રાખી અને એમાં તેલ છે એ થોડું વધારે રાખીશું ટીંડોળા તળવા માટે। તો આ રીતે ટીંડોળાનું શાક બનાવીએ ને તો ટેસ્ટ એકદમ સરસ અને એકદમ અલગ જ આવે છે। તો પહેલાં આપણે ટીંડોળાને એમાં ફ્રાય કરી દેવાના છે। સાથે આપણે કલર માટે થોડું હળદર અને મીઠું નાખી દઈશું। મીઠું એટલા માટે નાખવાનું છે કે ટીંડોળા છે એકદમ ફટાફટ સોફ્ટ થવા લાગે એટલા માટે। અને સેમ જે તેલ છે એનો આપણે શાકમાં ઉપયોગ કરી લઈશું। એટલે 4 ચમચી મોટી થાય એટલું તેલ નાખી દેવાનું। તો અહીંયા તેલમાં ટીંડોળા છે એ આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તળીશું। તો 3 મિનિટ જેવો સમય થશે ને ચલાવતા રહીશું થોડી વારે। 3 થી 4 મિનિટ જેવો સમય થશે ત્યાં તમે જોશો ને તો ટીંડોળા આપણે તળાઈ ગયા હોય ને એવી એની ઉપર પેટર્ન પડી જશે અને થોડા સોફ્ટ પણ થઈ જશે। તો ટીંડોળાને આપણે તેલમાંથી કાઢી લઈશું। તો આ રીતે આપણે ટીંડોળા સરસ તળાઈ જાય એટલે કાઢી લેવાના। જો આ જગ્યાએ તમારે ટીંડોળા સાથે બટેકા નાખવા હોય તો બટેટાની ચિપ્સ પણ આની અંદર નાખી દેવાની, સાથે તળી લેવાની। એટલે આ રીતે શાક છે તમે બનાવો તો એકદમ સરસ લાગે। તો હવે આપણે પ્લેટમાં ટીંડોળાને કાઢી લેવાના છે અને સેમ પેનમાં જ આપણે શાકનો વઘાર કરીશું। જો તેલનું પ્રમાણ વધારે હોય તો આપણે એમાંથી થોડું કાઢી લેવાનું। હવે તેલ ગરમ જ છે તેની સાથે આપણે જીરું નાખી દઈશું અને સૂકેલું મરચું છે એ 2 કટકા કરીને મેં નાખ્યા છે। સાથે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દેવાની છે, ખાંડેલી ટીચીને નાખી છે। અને તમને લસણ પસંદ હોય તો આદુ મરચું અને લસણ ત્રણેય ટીચી અને નાખી દેવાનું। ચપટી હિંગ નાખી દેવાની અને આદુ મરચાંને સરસ પહેલાં આપણે સાતળી લેવાનું જેથી શાકમાં છે સુગંધ સારી આવે। પછી આપણે અહીંયા ટમેટાની પ્યુરી નાખીશું। તો એક મોટું ટમેટું છે એને મેં ક્રશ કરીને લઈ લીધું છે। એને પણ આપણે તેલમાં સરસ રીતે પહેલાં મિક્સ કરી દઈશું, થોડીવાર 2 મિનિટ જેવું સાતળી લઈશું। ત્યાર પછી આપણે બેઝિક મસાલા કરીશું। તો અહીંયા આપણે લાલ મરચું નાખીશું અને સાથે આપણે હળદર, જે શાકના કલર માટે એકદમ સરસ આવે। તો મેં 2 મરચાં નાખ્યા છે, એમાંથી એક રેગ્યુલર મરચું છે અને એક કાશ્મીરી મરચું છે અને હળદર અને ધાણા જીરું છે। સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખવાનું માપનું, આપણે ટીંડોળામાં પણ થોડું નાખ્યું છે એટલે એ પ્રમાણે નાખવાનું જોઈને। હવે મસાલા અને ટમેટાને એકદમ સરસ રીતે કૂક કરવાના છે। ટમેટું આપણને કાચું ન જણાવવું જોઈએ। તો હવે આપણે કવર કરી અને 2 થી 3 મિનિટ માટે રાખી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને બળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો લોયું પાતળું હોય, બળી જાય એમ હોય તો ગેસની ફ્લેમ લો કરી દેવાની। હવે ટમેટાં છે એકદમ સરસ કૂક થઈ જાય અને એમાંથી તેલ છૂટું થવા લાગે ત્યાર પછી આપણે એની અંદર ટીંડોળા જે તળીને રાખ્યા છે એ નાખી દઈશું અને આપણે મિક્સ કરી દઈશું। તો આ રીતે ટીંડોળાનું શાક કરવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે અને સંભારા જેવું લાગતું નથી, કેમ કે આપણે ટીંડોળાના સંભારા પણ બનાવતા હોઈએ છીએ। તો સીધું તમે એમનો વઘાર કરી દો સાદો તો આપણને સંભારો ખાતા હોય એવું લાગે એટલા માટે। તો કવર કરી દઈશું। ફરી આપણે પાણીનો ઉપયોગ અત્યારે નથી કર્યો। કવર કરી અને 2 મિનિટ જેવું થવા દઈશું। 2 મિનિટ પછી આપણે એને મિક્સ કરી દઈશું અને નીચે બળે નહીં એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે। તો ટમેટાં અને ટીંડોળા બધા મસાલા સાથે એકદમ સરસ રીતે ચડી જાય એટલે 2 મિનિટ જેવો સમય આપણે રાખી અને ફરી આપણે એને મિક્સ કરી દેવાનું છે। હવે મેં અહીંયા ટમેટાની સ્લાઇસ થોડી રાખી છે એ નાખી દીધી છે, ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો તમારે નાખવાની, નહીં તો સ્કીપ કરી દેવાની। અને અહીંયા અડધી ચમચી જેટલો મેં કિચન કિંગ મસાલો નાખી દેવાનો છે જેથી શાકનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે। ટમેટાની સ્લાઇસ નાખી અને ફરી આપણે એની અંદર અત્યારે મિક્સ કરી અને અડધા કપ જેટલું પાણી નાખી દેવાનું છે જે ટીંડોળા કાચા છે એ પણ પાકી જાય એટલા માટે આપણે થોડું પાણી નાખવાનું છે। અને હવે આપણે એની ઉપર સરફેસ ઉપર નાખી દઈશું ચણાનો લોટ શેકેલો, અને શેકેલા ચણાના લોટની સાથે તમારે જો સિંગનો ભૂકો નાખવો હોય તો એ પણ નાખી શકાય। તો અહીંયા 2 મોટી ચમચી ભરી અને શેકેલો ચણાનો લોટ છે એ ઉપર સરફેસ ઉપર નાખી દઈશું। મિક્સ નહીં કરીએ, નહીં તો નીચે બેસી જાય અને ચોટી જશે તો બળી જશે। કવર કરી અને 4 મિનિટ સુધી આપણે એને કૂક કરવાનું છે। 4 મિનિટ પછી આપણે ઢક્કણ હટાવીશું, ત્યાં સુધી નહીં। તો તમે ચણાનો લોટ જોશો ને તો એકદમ સરસ રીતે ઉપર પાકી ગયો છે, બફાઈ ગયો છે અને આ રીતે હવે હળવા હાથે મિક્સ કરી દેવાનું છે। તો આપણું શાક એકદમ સરસ એવું ભરેલા ટીંડોળાનું હોય ને એવા ટેસ્ટ સાથે બનીને તૈયાર થઈ જાય।
તો ચણાનો લોટ જો પહેલેથી નાખી અને મિક્સ કરી દઈએ તો નીચે તળિયામાં બેસી અને બળી જાય. એટલા માટે ઉપરથી સરફેસ ઉપર જ નાખવાનું. અને ટીંડોળા પણ પાકી ગયા છે એકદમ સરસ, તમે જોઈ શકો છો, આપણને જોતાં જ ખબર પડી જાય. તો આ રીતે તમે ટીંડોળાનું શાક બનાવશો ને તો ટેસ્ટમાં એટલું સરસ બનશે અને તમને વારે વારે ખાવાની ઈચ્છા થશે. કે ભરેલા શાક જેવો જ ટેસ્ટ આવે છે. તમે આમાં 2 દાણા ખાંડના પણ નાખી શકો અથવા તો ગોળ. તો તમને ગોળ ચટું પણ ભાવતું હોય તો કરી શકાય. તો હવે આપણું ટીંડોળાનું ખૂબ જ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકદમ ટેસ્ટી એવું આપણું ટીંડોળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને જો આ રીતે તમે પણ બનાવશો ને તો તમારું શાક પણ એકદમ સરસ એવું બનીને તૈયાર થશે. બસ તમારે લસણ પસંદ હોય તો લસણની ચટણી તમારે આમાં નાખવાની. મેં લસણનો ઉપયોગ કર્યો નથી. તો એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ જશે આ રીતે. અને હવે આપણે એને સર્વ કરી દઈશું. તો એકદમ કલરફુલ અને ટેસ્ટી અને ટીંડોળા ભરીને બનાવ્યું હોય ને એવો જ સેમ ટેસ્ટ તમને આમાં આવશે. અને બનાવવામાં પણ સરળતા રહે છે. પરંતુ જો કુકરમાં બનાવીએ તો એટલો ટેસ્ટ નથી આવતો. પણ આ રીતે તળીને ટીંડોળા બનાવવાથી શાકનો ટેસ્ટ અને ઘણો વધી જાય છે. સેમ ટીંડોળા જ તમે કુકરમાં બનાવશો તો તમને એટલો ટેસ્ટ નહીં આવે જે રીતે તમે તળીને બનાવશો. તો બને ત્યાં સુધી આ રીતે તળી અને પછી ટીંડોળાને શાક બનાવજો, જેથી શાક છે એકદમ સરસ એવું બનીને તૈયાર થાય. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો, બાય બાય, ટેક કેર.